આ મારા દીકરો સવારનું ઉઠ્યો ને ત્યારનો ક્યાંય પીન નથી મારી. ત્યાં લગન ક્યાંય પીન નહીં મારું ને ત્યાં લગન મને ખાવાનું નહીં હુજે અને મને ધંધોય નહીં હુજે. ત્યાં બેહી ગયા હો ને તમ તારે બેહાય જ અને ધણીને તો તોડાય જ હારું. એ આમ જોવો ઓલી ભગલાન બાયડી ને કેવું રાજ છે અને તમે તો કામ કરી કરીને કેટલી દુબરિયું પડી ગયું છો. ભાઈ તું આ સાની માની નો વેતી નો થાને ગામની પંચાયત કર્યા વગર ગમે એને લકરો સડાય જ કરતી નો હોય. તારું કામ કર આમ. મારા દીકરા મારાની અહીંયા મારી પીન લાગી નહીં બરોબર. હા દાઢું કેવડું મોટું થયું હવે તો કરડે છે. આ ભૂરીઓ માં તો કોઈ ટાઈમે આવે નહીં. આયો એટલે ભલા મને ક્યાં રખડેસ તું? કા સુરેશભાઈ એટલે આ દાઢી તો જો ભલા મને હોજી ગઈ. ખબર છે બાપા. બે રીતિ ગોતું કે દેખાતો નથી. એટલે ભલા માનો આ ગામમાં ફરી આમ ફરો એટલે હરખી કરજે હો. ઓલી વખતે કરી હતી ભલા મને 3 દી સુધી મોટું બળ જ કર્યું. આજકાલ દાઢી તમારી એવી કુણી કરી નાખું ને જેમ માખણ માં હદૈયો આયલો જાય ને એમ હદૈયો આયલો જાય છે. અને ઓલખોર છે ને મારે હદૈયો જૂનો હતો. હે સુરેશભાઈ હું ડોહલીન ઘીરે દાટી કરવા જાવ ને મારો દીકરો તમારો જ વાટતો હોય. મને તો એવું લાગે છે ગામમાં તમારો ઈ દુશ્મન લાગે. હે મારો દીકરો ચારે એને વસ્તુ લેવી હોય ગરજ પડે તાર મારી પાસે આવે. કાવા દે ને મારી પાસે આ વખતે કાંઈ નું આપું. હા બસ સુરેશભાઈ કઈ દેતા જ નહીં તમારે તાજા પડો. હા સારું કર્યું ભૂરિયા તે સમાચાર દીધા ભલા માણસ નકર મને ખબર ન પડે. સમજો એવું નથી સુરેશભાઈ ગામમાં 2 મણ દાણા દેવા વાળો ભાઈડો તમે છો પછી મારે ન કેવું પડે. દાઢી ગયો કે હારી કરી નાખ 2 ને 2.5 મણ લઈ જજે અને તું આવા નવા સમાચાર મને દેતો રહેજો. અરે વાહ સુરેશભાઈ વાહ મસ્ત એની દાઢી કરી દઉં. હાલ દાઢી કરી દો. ના હો દાઢી બાટી નહીં. કા ચાલો મારી માના નખ કાપી દે. એમ હા એ કામ મળી હારું હે ને. મારો બેટો આવી ગયો કાંઈ પીન મારતી. નાખ તો હમણાં તારી માના ભસ્કારા બોલાવી દઉં કાપી નાખું. પણ આમ જો ભલા માણા ચા પાણી નું કઈક કરાય. અને તારે ક્યાં રકાઈ ગયું ધોયું છે. તારે તો માણા કામ કરવા વાળા છે એમ શું. અને આમ જો ઓલા સગના જાવ ને મારો દીકરો હાથે રકાઈ ગયું ધોતો હોય પણ સાનો આમ જો કેવું ન પડે હો. દુલારામ આમ સા મેક જા સા મેક. હે સા મને ખબર જ હતી આના પગલા પડ્યા નથી કે અવરું થયું નથી. ભૂરિયા ધ્યાન રાખીએ ઓળખે તે આખો નખ કાઢી નાખ્યો. એ ડોશમાં એ આખો નખ જ કાઢવો પડે એમાં ધૂળ જેટલી હતી. ભુરિયા આજ કઈ ગામના નવા વાવડ નથી લાવ્યો. એ ઢોલી સમાચાર ની શું તને વાત જ કરું. સમજો ઓલો સુરેશ ભેગો થયો તો પણ મારો દીકરો તારી બહુ વાટતો તો. હે હા એમ કેતો તો કે ડોહલી મારો દીકરો મારે અહીંયા જ માંગવા આવે. એટલે હું કેદી ના ઓલે માગવા ગયો. એ મને ખબર છે. મારો દીકરો મારો કેવડું હું એનું રાખવું તો મારી આવી ગામમાં વાટે બોલ. આ તો શું ડોલી 3 મણ દાણા તું મને દે ને એટલે મારે તો હાચી વાત કરવી જ પડે. જોયું મારો દીકરો આખા ગામને સડાવશે. ગમે એને ઘરે જાય હારો ને હારો થઈ જાય. લે ભૂરિયા ડોલી આ તારી માના પગ કેવામાં રખડ્યા હોય અને કેને પાણી ભરી આવે. હાલા જા ભરતો પાણી ભરતો જા. બસ લાય લે ડોલી લાય.
બસ 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 લે, બસ લે. ડોલી બસ બસ બસ. આ ડોલી સમજો તારે તો માણા ઈમાનદાર છે ને એટલે બહુ વાંધો નહીં, પણ આ ઓલા રૂખડા એ હમણે માણા રાખ્યો ને તારો હગો રાતે ધાપ માર્યો રાતે. હા બાપ નામ. હું તો ડોલી બેન પૂછું કેટલા વર્ષ થાય રહું છું, ઈમાનદારીથી જ સૌ ને. છોકરો ઈમાનદારી વાળો સમજો, કોઈ દી એક હરી નો હલાવે પછી. હે હા પણ આમ જો આપણે બહુ વિશ્વાસ ન કરાય આવા માણસોનો. આ કામ કરવા વાળા બધા એવા જ હોય. એ આપણે તો દીકરા સમજીને જ રાખતા હોય, પણ એ આ બાપ થઈને રખડતા હોય શું ખબર. તારી વાત હાચી બજીએ, પણ બધા એવા ન હોય, અમુક માણસ હારા હોય. આ દીકરાએ કોઈ દી મારું વેણ નથી વાઢ્યું બોલ. હે હા મારી માને ઝાડા થઈ જતા, હું કોઈ જ ન થઈ ગયો. એ લુગડા ને પોતાના બોટાલા બધું આ છોકરો ધોતો તો બોલ. હે હા એ બાપા હારું તારે તો આવું ને આવું રહેતો, પણ આપણે તો જો ખાઈને એને થોડોક સાવચેતી કરી. હાલે શું હાલે? હાથે ધોઈ નાખો અહીંયા, આમ રાખો આમ મૂકજો, આમ રકાઈ દી તમારી. મારો બેટો કાયમ રકાઈ ધોરાવે છે, પણ તારા પગલા કાઢીશ ખરો. હવે હામું ન જોવું, ઓલા બાથરૂમ માં મૂકી દે ના મેલા કોઈ પાણી નહીં દે ને. ભાઈ. ઈ ભલે ને અહીંયા મૂકતો હોય અહીંયા મૂકી દે ને ભાઈ. આ રોજ આવતો હોય મળી, તમને ન ખબર હોય. આ રકાબી બકાબી લઈ લે બધી, અને આમ મૈન કામ કરવા. હે? આમ તો ભર્યા હા મારી માના પગના નખ કાપીને હાથના લઈ લીજે. હાથ ના લેવાના. હા અને આમ તો મારે આ તાર મૂછું બૂછું નથી સેટ કરવી, મારે ઓલું કમલાનું કામ છે થોડું, અને એ કમલો પછી વિવો જાય છે હો. કા મળી લાવો હાથ. માર દાદા ગયા પછી સંભાળ લીધી કે પછી કાંઈ નહીં? ઉપર કોણ જાય? એ જાય એવા તો ઘણાય છે મારી, પણ તમારે મોકલવા નથી. ન્યા બેસાકડા ને ઘી હોય કે ન હોય, અહીંયા તો આપણે આ તાહારી ભરીને ઘી નાંગર્યું. આપણે કોઈ દી અહીંયા મોરા પડી? ના ઘી ખાવા જોઈએ. એ ડોશીમાં આપણે દઈ તો અહીંયા જોઈ ને, નકર અહીંયા કોણ આપે? પૂરિયા મારે ઘી દેવા જવું જોઈએ. એ ડોશીમાં તમે હવે કેદી પોગો? ઓલા જાડિયા ને મોકલો ને, સમજો ઈ કાયા ઘા પોગી જાય છે. મેં કે લો કેમ? એ ડોશીમાં એમાં કાંઈ ન હોય. પાધર માં જઈને સીતા ખડકો, માથે બેહારીને દિહારી અડાડો, સીધો જ ન્યા. આવું જ હોય. હાલો હવે ડોશીમાં, મારે થાય છે મોડું. મારે જે કેટલાય દાઢીઓ કરવાની છે, મોડું થઈ ગયું. એ જોઈજો પાછા ઓલા દાદાની સંભાળ લીજો. જો દીકરા હવે મારો દીકરો કાયમ રકાઈ લેવરાવે છે ને, હવે તારા શું હાલ થાય છે. આ ભૂરિયા વાર કાઢી દે, મોટા થઈ ગયા. પૈસા હે? પૈસા નથી. બટા મારી પાસે કાતર નથી, કાલ આવજે કાલ. ઓ મારા દીકરા મારા આવત કોઈ દી દેતા નથી, અને છોકરા ના કાઢ્યા વાર કાપી જાય. જા કા ડોલી? હિંપા ઉપડ્યો. કાંઈ નહીં, રસોઈ બનાવી છે. શું લઈ ગયો તા? બાકસ જ નહોતી, તો બાકસ લેતો હું દુકાન. હે તાર ભાઈ? ના મારી પાસે નથી. જા લેતો જા ગાયો. હા તો લેતો હું. બટા આજ શું મળી? તું કાયમ મારી સંભાળ લે, તાર બાપાની સંભાળ લીધી. મળી ન્યા કોણ સંભાળી લેવા જાય? તાર જાય તો ખરા, પણ તાર મોકલવો નથી. એ ખાઈ ખાઈને ખૂટિયા રોકો છે, ન મોકલાય. કિને મળી? દુલારામ ને કાંઈ મને થોડો મળી મને ખબર છે દુલારામ આપણે કઈ નહીં કામ કરે છે, પણ મારે એને મોકલવો કેમ? ન્યા લાકડા ખડકી માથે બેહાર હાય, પણ દિયારી મેલો સીધો ના મળી વ્યુ જાય. યો જાય, પણ તારે કાઢવું હોય તો ને. તમે આ ઉપાધિ કરો માં, આવે તો દુલારામ ને તમ તારે, પછી ને આપણે મોકલી હો. આ દુલારામ આયલ તો બોલ ને ડોલી. તે મારા ઘણા કામ કર્યા છે સિંધેલા, હા તે કોઈ દી મારું વેણ નથી ઉતાર્યું. પણ ડોલી મોરો શું પડતો જાસ ભલા માણા? મારું એક કામ કર હવે. બોલ બોલ તમ તાર.
મારા બાપા ઉપર ગયા ને હા તે દી મેં કોઈ સંભાળ નથી લીધી. હા ત્યાં જઈને તાર પૂછવા જવાનું પૈસા ટકામાં કેમ છે, જોઈશે, જરૂર છે કે નથી એમ. એટલે ઉપર આ મારા દીકરા મારે ઓલા ભૂરીએ ડોશીના કાન ભંભોડ્યા લાગે. શું વિચારમાં પડી ગયો દુલારામ? હે મારું કામ નહીં કરીને તું ભલામણ. ના ડોલી કોઈ દી તારું કામ હું ન કરું એવું બને. આહાહા. ઓલી ડોશીના કાન તો હરખા ભંભોળ્યા છે. મારા બેટાનું થયું શું છે? લાઈ જો હરખું નો આવ્યું હોય તો પાછી 2 પીનું મારતો જાવ. છે ને મા દીકરો ગધાડા જેવા. હવે આ ઉપર મને મોકલે હે. ઉપર જાય કોઈ દી તારા બાપ પાછા આવે. પણ જો આને ના પાડું કે હું નહીં જાઉં તો મારો દીકરો મને કામે નહીં રાખે. પણ મારા બેટાનો આની કંઈક મારે યુક્તિ કરવી જોઈશે. મળી શીનું શાક કર્યું છે? જા તું ગરસી લે, તાર બાપો ભલો પૂછ્યો રે. મળી ઓલા દુલારામ ને મેં કાઢ્યો છે ને ઘેરે આવે પછી જાય છે. એ શું બે માં દીકરો બગડાટી બોલાવો છો? એટલે ભૂરિયા એમાં એવું છે કે દુલારામ ને મારા બાપા પાસે ઘી લઈ અને હટાણું લઈને કાઢવાનો છે, હે? પણ એ હજી આવ્યો નહીં. તે ઈ તો મેં તને પેલા કેતો તો કે તું આપણે આ માણા માથે વિશ્વાસ ન કરાય. આમ જો ભૂરિયા મને મારા માણા ઉપર ઘરા સુધી વિશ્વાસ છે કે એ આવશે જ. ના ના, હજે વિશ્વાસ કર, હજે વિશ્વાસ કર તું. આવી ગયું દુલારામ? હા તમ તાર કમ્પ્લેટ. જાસ ને? હા એ ક્યાં જવાનું છે ઈ તો તને ખબર છે ને? એ મુંબઈ નથી જવાનું, અધેર જવાનું છે અધી. એ મને બધી ખબર છે. તું ઉપાધિ કરમાં દોડાયા આખા ગામમાં ફરતો ફરે ત્યાં બધી. લાય ડોલી લાય. જો આ ઘી ની બરણી હા અને આમાં બધું હટાણું છે. આમ જો ડોલી મારા ભાઈ તારે કાંઈ ઉપાધિ કરવાની નથી. મેં બધી તૈયારી કરી વારી છે. તારે આવીને ખાલી તૈયારી જ મૂકવાની છે. હા હા બધું કમ્પ્લીટ. આ બધું કમ્પ્લેટ. એ ઉભા રહ્યો ડોલી. આમ જો આવા ધર્મના કામમાં જો જાતો હોય ને તો મારે આવવું છે ભાઈ હારે. હે તે હાલ તમ તાર હાલ. હાલો. આમ જો ડોલી, તારા બાપુ ને અહીંયા હટાણું જાતું હોય અને હું ન આવું, ભલા માણા બીજાને તારે અહીંયા રોટલા તોડું છું. આજ ભલે મારે 5 દાઢીયું નો થાય એમ? હા, આવું તો છે જ. હાલ હાલો. અહીંયા છે ક્યાં આવ્યો તું ભલા મણા? આમ જો ડોલી હા એ વાત નથી. પણ ભલા મને આમ સીતા ખડકે ને પછી અગ્નિદાન દો ને તમે, પછી જો તમારા પડખે પાણી ભીરું છે નહીં ઘરે જવાનું જ રે. આ ભલે જ્યાં લાયો અહીંયા બેસ ગાયો કા. ડોલી ઉતાવળ રાખ. આમાં ઘી છે ને આમાં ઘી છે અને આમાં બધું હટાણું છે. આ તાર બાપાને એક નથી દેવાનું. હા એક ને જો. હરખું દઈ દીજે. તો આ બેસ ગાયો કા. ડોલી લેને ઉતાવળ રાખીને ચોટ. જય પ્રભુ જય. ડોલી બીજું કઈ તાર બાપા નથી કહેવાનું ને? એમને કીધે કે તમારા છોકરાએ રામ રામ કીધા છે. એ હારું. કા દીકરા કાયમ રકાઈ ગયું દોરાવતો તો સડી ગયો ને હડપેટે. પ્રિયા હા. મેં કુદી યારી હવે એ ના રે ભલા માણા એ અધવચ્ચે રહી જાય તો શું કરી લેવું? હાલે આ મેઘ. ડોલી હા બધી તૈયારી ફૂલ કરજે હો. ઓહો તમ તારે હાલે રહી નો જાવો જોઈએ થોડોય. સમજો ડોલી, હા તારા બાપાને હમાસર પોગવત જોઈ. આ ઘીન બી બધું અહીંયા પહોંચી જવું જોઈ. હા એ વાત સાચી ભૂજ્યા હો તારી. બધું પોગાડ દે. તું બનતા હું નહીં ખાઈ જાઉં. હો હવે મુજ દિહારી મુજ મોડું થાય છે. દુલારામ રામ રામ કીજે. એ હા જય પ્રભુ. બાપા બાપા બાપા. રામ હવે જે કરો ને કરતો. હા મારી થેલી લઈ લો.
ડોલી હાલ હવે હાલ. હાલ. હા હા ભૂરિયા ભૂરિયા મારો દીકરો કાંઈ વાંધો નહીં દીકરા મારા તું ધ્યાનમાં જ છો સારું કર્યું મેં મારા પરિવારનું કઈ નહીં અહીંયા આવીને તૈયારી કરી વારી મારો દીકરો મારી નાખે ભૂરિયા આ માણસ આપણે મોકલ્યો એ પાછો કેટલા દી આવશે? એ તો ડોલી તારા માણા માથે જાય. જો તારા માણા ને અહીંયા સારું લાગી જાય અને ગમી જાય તો નો આવે. પણ ના ભૂરિયા, દુલારામ જો ને મારો વિશ્વાસુ માણસ છે, મેં મોકલ્યો છે ને એ પાછો જરૂર આવશે. જોજે લે. હે? હા એટલે ભૂરિયા હા અહીંયા શું સોપડે ભલામણા? એ તને ન ખબર પડે ડોહલી, આખા ગામમાં તારા એકની સ્પેશિયલ દાઢી કરું છું. એવું છે? હા ઠેકારું વાય. ડોલી હું તને કેદું નો કેતો તો ઓલા માણા માથે તે ભરોસો મૂક્યો આયો પાછો. ના મજો હજી નો આવ્યો ભૂરિયા. તે ભલા માણા નો આવે એટલો બધો ભરોસો માણા માથે નો મૂકી દેવાય. ના અહીંયા પોગ તો કેટલી વાર લાગતી છે. એ હવે તે કેદુ નો પોગી ગયો હોય એને પાછું આવવું ન હોય, નગર ભલા માણા કેદુ નો વિયાયો હોય એવું થાય તો અત્યારે તો તારી માન કઈ જાવ તોય જઈને વિયાયા હોત. મજો કેમ નહીં આવ્યો હોય? હરવો હરવો ડોલે. ભૂરિયા હું તો કહેતી હતી પણ આ નો માન્યો. મારો દુલારામ, મારો દુલારામ. મને એ આવશે જ, અને આમ તો નહીં આવે ને તો હું મારા બાપાની વસ્તુ હું પોગાડી આવીશ. પણ ધીમે ડક ડક બંધ નથી થતા. કા પણ ભૂરિયા હરવો. એ ભલા માણા તારી દાઢી જેવી કડક થઈ જશે ને નકર મારો અસ્ત્રો ક્યાંય નો ઉભો રે. બહુ દાઢી કરીને રૂપારું થઈને સહજ આવું છે. એ ડોશીમાં એ હવે આ બે લહરકા જ રહ્યા છે, થઈ ગઈ દાઢી એમ માનો. એ જા હવે થઈ જાય મોટું ધોયાય. એ ડોશીમાં બાજરો હે? બાજરો નથી, ઘઉં જ છે. એ ડોશીમાં એ ઘઉં જ હારા, ગાયો ઘા પૈસ થઈ જાય ને. અમારે ક્યાં બહુ જાજુ બર કરવું છે, બાજરો તો આમે નો ખવાય. ડોલે હા તારી માએ ઘઉં નું આખું કટાનું કીધું. તે તારે ઉપડે એવડું લઈ લે. આ પીડ્યા પણ ભલામણા. હે હા લઈ લે લઈ લે. પણ આખું નો ઉપડે કઈ નહીં, અડધું કઈ નાખ, અડધું કઈ નાખ. ના ના ડોલી તું સડાઈને લે ને, ઉપડી જ જાય છે. હે હા લે ને. કાલ લઈ જજો, કાલ. એ ના ના મારી આજ જ લઈ જાય. જાય. જે હોય ને ઝાકે નો ઢૂંઢે ખાઈ જાય. મારા દીકરા ડોસી કે કાલ લઈ જાય છે કાલ, પણ કાલ આ મારા દીકરાના ફરી જાય તો શું કરવું? માંડા પીન લાગી જઈ તે જામો પડી ગયો. 2 મહિનાનું થઈ ગયું. આહાહા. 2 મહિનાનું હટાણું હતું, ડોલી ત્યાંથી લાવ્યો તો બધું ખૂટી રહ્યું. પણ ગામમાં કોઈને મોઢું દેખાડાય નહીં, એને ભારી જાય તો મજા વાવડ પોકાડતી કે દુલારામ આયો હતો. આ દાઢીને વાળ બધું વધી ગયું છે. પણ આ ડોલીને ઘરે તો મારે જવું જ જોઈશે. પણ દીકરા મારા ભૂરિયા બટા તે મને હલવાડ્યો છે ને,
હવે આવે છે તારો કાર્ડ, તારે રેવું એમ રેજે. કા રાજુભાઈ, હા બોલો બોલો. અમે જો બાલ દાઢી ક્યાંક શહેરમાં ગયા લાગો હો. થાન ગયો તો ને એ વાડ દાઢી કરાવીને આવ્યો. હે હા ત્યાં બોલો આવત નું શું હે? ભૂરા નીપજમાં કઈ નથી, વરસાદ ઓછા થયા ને તળાવમાં પાણી જ નથી આવ્યું. પણ રાજુભાઈ પોરે તમે એવું જ કેતા હતા. તારે ટાઈમે આવવું નથી, અમારે શહેરમાં ક્યારે જવું પડતું હોય અને આવટ લેવા તો અડાપુદન પોગી જાય. એવું નથી રાજુભાઈ, હું આવ્યો તો પણ તમે ઘીરે નતા. હું જયારે ઘીરે નો હોઉં ત્યારે જ તું ઘીરે આટો મારવા આવ્યો છું. આખા ગામની પંચાયત માંથી નવરો થાતા તું આય ને છાનો માનો વેતીનો રે વેતીનો. અને મારા દીકરાને ઓલા દુલારામ ને હડપેટે લીધો ને એને ઘોડી આને હડપેટે લેવો જોઈશે. કા ડોલી? એ માડી દુલારામ આવ્યો, દુલારામ. હાલો શું આવ્યો? આ બાંધવા દે. મળી અત્યારે બાંધવા નથી રહેવું, મારા બાપાને હારા હારા સમાચાર લાવ્યો. હાલો સાંભળી, હાલો હાલો કયું કા આ રે હાલ્યો. જય માતાજી, જય માતાજી. મળી બેટા તારા દાદા શું કરે છે? એ મળી લીલા લેર કરે છે, ધુબાકો કરે છે, એમને જામો છે, જામો. જામો છે. હા દુલારામ તે કીધું તું ને મારા બાપાને કે તમારા છોકરે ઘી દીધું છે એમ. હા હા બાપા બધું કીધું તું. ત્યાં કાઠિયાવાડી ઘી જ ન જડતું, ઘી ભરી ગયા ને તા તો તારા બાપા રાજી થઈ ગયા. બધું હટાણું બધું દીધું કે મારે ડોલી ની શું કરે તાર દાદી ની. મેં કીધું એ મજા કરે, મજા છે. મળી હું નતો કેતો આ વિશ્વાસુ માણસ છે, જેદી મેં કામે રાખ્યો ને તેદુની મને એને ખબર છે. આપણે ક્યાં ઠેઠ મોકલ્યો અને કેવો પાછો આવ્યો ને. આયો. એ ડોશીમાં બીજું બધું ઠીક. દાદા રહ્યા ને તમારી બહુ ઉપાધિ કરતા હતા અને મને શું કે ખબર છે તાર દાદી ને ટાઈમસર આ મોકલી દીધી. તમારે કેદી જવાનું છે? મારે ઘણું જાવું છે, પણ આ વાંધો છે. અને બાયડી જડી જાય ને પછી નિરાતે જાવું. એ હારું માડી, એ તમારી ઈચ્છા હોય તો જાયજો તમ તાર. ભલામણા દુલારામ આ ઓલા ભૂરિયા પાસે આ બધું તારું હમું કરાય નાખ, નકર તને ગામમાં કોઈ ઓળખશે નહીં. ભલા માના ડોલી, હા? તું મારી ઉપાધિ કરીમાં. મારા જો આ 2 મહિનામાં આવું થઈ ગયું હોય, તારા બાપા કેટલા ગયા, એના કેટલા વરા થયા? 7 વરા થયા. હા. એના વાળ છે નીચે, દાઢી નીચે, ઈમડા વાળ ને બાળ બધું ઢળી ઈ થાકી રહ્યા હે. ત્યાં કોઈ નથી બાલ કાપવા વાળું? અહીંયા કોઈ નથી. અને મને કીધું કે મારા ડોલીને કહેજે હારો બાલ દાઢી વાળો હોય ને તો મોકલે. બેટા ઓલા ભૂયા મોકલીને દાણાના કટા તો ગાયે ઘા ઉપાડીને વિયો જાય. હા સાચી વાત છે માં તમારી. 2 અઢી મણના કટા ખોટ દેરાનો ખંભે ચડાઈ દે હે. અને ભલામણ આટલું કામ તારું ન કરે કરે જ નહીં. આમ જો તું એને અત્યારે ફોન લાવી લઈ આય હા અને એને કહીશ ને તો નહીં જાય. નહીં જાય માજો. હા ભલે 5 મણ ઘઉં નું કહેજે એટલે તાર બાપાની બધાની દાઢીઓ કરી આવે ભલામણા. તો રેવું ગમે ત્યાં ગોતી આવું એને. આ તો કઈ વાંધો ને જા. આમ જો અત્યારે કઈ બહાર ન પાડતો અને આમ જો એને કઈ વાત ન કરતો ફોન લઈને લેતો આય. કાંઈ વાંધો નહીં તમ તારે. આમ જો માડી ઓલો ડોલી ની આવે ને એટલે 2 શબ્દ કહી ગયો. ત્યાં મારા દાદા આમ જો હાલ્યા જાય ને વાય બધું બોરતા જાય. એવડી મોટી દાઢી થઈ. રેઠો જશે ઘરમાં ન કરવા દે. આ ઈ વાત થાય છે તમારી મળી. કા પણ વાતો કાઢ દે. પૈસા હે? ના આહા. અરે બટા કાતર આજે નથી. કાતર નથી તો હજયો હે હા હજયો છે, કા શું કરવો હે? તો ટાકો કાઢ દે. કાયમ બાના કાઢ ને આજ ઉતાવળ રાખ. હા ભાઈ રે ને આ મારા બેટાના બાલ નતા કરવા તો ટકે આયો. આ માણાને લડી જ લેવું છે મફતમાં. એટલે માથું તો ભલાય તણાઈ છે. અય ભૂરિયા હા. અલા કા અરે ઘીરે બનાવ્યો રેડિયા રોકો હે તઈ હા સવાલ જ નથી ને.
તને જ ખબર છે તારા વિના મને સાય ન ઉગે. ન હોય હા હાલ લે આય મારા ટકાનું ઊંધું. એલા સા પીને આવું તાલે તું અહીંયા બેસજે. ઓ મારો દીકરો ટકો કરવાનું કીધું તોય મેર નો પીડ્યો. હે ભુરિયા, હે આપણે બે કેવા ભાઈબંધ પડ્યા. આમ જો હું તને કોક દી કામ સીંધું એવું તો અરે ભલા માણા તું કામ છીન ને એટલે મારા હાથે કામ પડ્યા મૂકીને તારું જ કામ મારે કરવું જ પડે ને. આ તો વાંધો નહીં લે. હાલ હાલ. આ મારો બેટો કયો છે આમ જોતો ઓળખાતોય નથી. આના બાલ કાપવા લાયો છો શું મને? ભુરિયા, હે ઓળખી જા કોણ છે, ઓળખી જાજો ને લે. આ આપણા ગામનો નથી લાગતો, કોક મહેમાન લાગે છે. અને આમ જો આવડા જટિયા કરે ને એ અમથાય નો ઓળખાય. ભલા મણા આ તો 2 મહિનામાં દુલારામ ને નો ઓળખી શક્યો હોય. હે દુલારામ છે આ દુલારામ. તે મારા બાપા પાછા થઈને ગયા ને 7 વર્ષ થયા. ઈ કેવા એને બાલ દાઢી થઈ જાય છે. અને તારે છે ને મારા બાપાને સ્પેશિયલ બાલ દાઢી કરવા જવાનું છે. અને આમ જો દોસડા 5 મણનું કટું સ્પેશિયલ તને જા. તો ડોલી હું નહીં જાઉં, મારે એક ફૂલેકું રખાઈ ગયું છે. એ બાના ન વાલે ભુરિયા, ફૂલેકું બુલેકું. હું કીધું ને કહેતી હતી કે ના આખું કટું ન ગુજ. ગધાડો કોઈ દી મારું માન્યો નહીં. જજો ભુરિયા, મારી માના મેણા મારે સાંભળવા પડે છે. ભલે સાંભળવા પડે ડોલી, પણ મારે છે ને ફૂલેકામ જવાનું. એમ ક્યાંથી જાતો ભલા મણા? જાલ દુલારામ માટે જાજો ભાઈ હાથ બાંધી ના. હા પણ આયા ગામમાં દાઢીયું કોણ કરશે? પણ યા દુલારામ પાછો આવી ગયો ને તારે વ્યૂ જવાનું કયો કે બાલ દાઢી કરીને. તમ તો 2 દિન તારે વધુ રોકાણ થાય છે. દુલારામ હું આને લઈને આવું છું, તું બધી તૈયારી કરજા. એ ડોલી તને ઉપાધિ ન હોય ને એટલી મને ઉપાધિ હોય. આમ જો પાદરના તળાવમાં મેં બધી તૈયારી કરીને વી હું. આ ડોલી હું નહીં આવું. અરે હું નહીં આવું એમ નો હાલે. હાલ આમ મારી નહીં કટા લેવામાં ના પડતો, કટા લેવામાં એ મારી જવાનું થયું તો કેવું બસ પડે. મારો દીકરો 2 મણ ને 3 મણ ના કટા ઉપાડવા તા હિંમત ના નતો પાડતો અને ખરા તાણે ના પાડે. લે પણ ડોલી તારા બાપ ત્યાં જાય ને એ પાછા નો આવે. હા હા પાછો કેમ નો આવે? હું જ ગયો તો નતો ગયો, હું આ પાછો વી આવ્યો. આમ જો તું એવા બાના ગમે એવા કાઢ પણ તને મેકીશ તો નહીં જ. હાલ 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 આમ ગયો ગાય. પણ ડોલી આવામાં ઠેઠ ક્યાં લઈ જા? ભાઈમાં બાઈકમાં ભાગેશ ક્યાં? હાલ જો આજે ડોલી વાહ દુલારામ વાહ. છે ને હા વાહ. બધી તૈયારી કમ્પ્લીટ છે ને? હાલે કાઢ. ચડી જાવ ઉપર હાલ. સાહેબ એ પણ ગધાડા જાવ છું. આ હાથ તો છોડો, અહીંયા તાર બાપા ને દાઢી કેમ કરીશ? એટલે ઈ હાથ હું દુલા હા ચાલજો તું. અરે તમ તારી જાય નહીં ક્યાંય. આમ જો મારા બાપાની એકની નહીં પણ આપણા ગામના કોઈ પણ અહીંયા હોય ને એને દાઢી કરી નાખજે. આ ફટ નહીં જા હા પેલી રાખી હાથ ડોલી આને તો આગ મૂક હું કહું ઉભો. ધ્યાન રાખજે. મૂર્ખ નો વિયો ઓલ કર્યો દાડો. આમ તો એટલા ભેગા થાય ને બધાને રામ રામ કીજે. એ હા હા ગધાડા અહીંયા રામ રામ કે એવો રહેતો ને. ત્યાં બધાની દાઢી બધાની કરી નાખજે નિરાંતે. એ તું તો મૂંગો ભાઈ. ડોલી હા કોઈ તો થોડું કામ હરખું કર એટલે આને તો વરસાદ આવે ગાયો કા ઉપડી જાય. દીકરો શું ખોટ? અરે ઓ ભાઈ મારો દીકરો ત્રણ ગામ વટી જવું છે પણ આ ગામમાં રહેવું નથી. મારો દીકરો મારો ગયો. ભલે જો હોય પણ ગામમાં દીકરો ભેગો થાય ને અને પાછો મોકલવો જોતું. હા હા એ વાત સાચી તારી.
મારું બેટું તઈ ગામ મૂકી દેવા છે આજ, પણ મારા ખોતીડાનું તઈ ગામ તો હું મૂકી દઈશ, પણ આવું કામ મને મળશે નહીં. તો કરવું શું હવે? એક આઈડિયો છે. તો એ આઈડિયો કરું ને તો આ ગામમાં રહેવા જડશે. આ મારો દીકરો બધું કરવા વાળો દુલારામ જ છે, પણ દીકરા હવે તું જો આ ભૂરીઓ શું કરે છે. બધી હરખી ભરામણ કરી છે ને મળી ભરામણ શું કરે? કા શું મળી? આ છોકરે બધી તૈયારી કરી ત્યાં તલાવમાં, અને માથે એને આમ બેહાર્યો, અને મને કે આ દિહારી અડાડો. મેં આમ કે આમ દિહારી અડાડી, અને મારો દીકરો ઉપડ્યો તો ઉપડ્યો. તે મેં વાયા ધોડ્યા તો એમને હાથમાં જ ન આવ્યો. મને તો ખબર જ હતી, પણ તું જ દાણા દેતો હતો. એ ડોશીમાં મારી બધાય મારા જેવા ન હોય. ઈ પારિકા અને આપણા માડી એ નોખા નોખા અન્ન ખાતા હોય ને એ એવા જ હોય. તું બીજો માણસ ગોત મોકલવો જોશી. મળી જો વસ્તુ દેવાની હોય ને તો આ માણા હોતી દી આવે, પણ ત્યાં કઈ વસ્તુ નથી દેવાની. ત્યાં જઈ અને આ દાઢી કરવાની. દાઢી કોક દાઢી વાળો આવે ને તો આપણે અહીંથી મોકલી ને કે એટલે નકરું રોતા દાયડું. દુલારામ તું કઈક કામ કર, અમારી માન નહીં પોગાય. કીધું એટલે ઉપડ્યો. એનો બાપો શું કરતો છે કઈ ખબર છે? મારો દીકરો ચા પીવાના નામ દઈને જો હજી 2 દી થઈ ગયા, હજી નો આવે ને મારા વાર એવા ને એવા હે. ક્યારે આવશે? બાપુ બાપુ એ પણ શું છે? બાપુ મારા વારમાં કઈ વાંધો હે? હા 3 દી થી નાયો નથી દીકરા. મારા વાર આમ કપાય છે કે નહીં કપાય? એ બેઠી નો થાને, હવે બેઠી નો થાને. તારો વારો પેલા લઈ લે. હવે લોહી પીધું તે તો. હું કીધું? એ કાઈ નહીં દીકરા, તારો વારો 3 દી માં આવી જશે એમ કઉ છું. મારા આશીર્વાદ તારી હારે છે. જા જા. હવે ગાંડા ને ગાંડા ક્યાંથી હાથમાં આવી જા. ડોલી ચોખા જોઈ વેર્યા? તું આંધણ બાંધણ મેક ને તો હમણાં હાથ વાળા કાઢી નાખું. સારું. સીતારામ સીતારામ દીકરા સીતારામ. આવો આવો બાપુ આવો. સીતારામ સીતારામ. બેહો. આવો બેહો. મળી હારું હે ને? એ હા સારું જ નથી, પણ કેને કેવા જાઉં? બાપુ કેટલેક થી આવો? હા દીકરા આવું છું તો કાશીએ થી, પણ ગરુ હુકાઈ ગયું તું. તરે સેવી લાગી હતી. ગામમાં પૂછ્યું તે વાવડ જડ્યા કે અહીંયા ડોહલીભાઈ એક ભગતડાનું ઘર છે, તમે અહીંયા જાઓ તમને પાણી જડી રહી છે. અરે બાપુ પાણી તો શું, ઘડીક બેહો ને તો હમણાં બપોરના ભોજન થઈ જાય. ભોજન ની તૈયારી છે, ભોજન કરી લ્યો પછી. ના ના દીકરા ભોજન નથી કરવા, મને ખાલી પાવડું પાણી પાઈ દે ને તોય ઘણું. આ દુલારામ એ પાણી લાય બટા, પાણી બાપુ હાટો. સીતારામ બાપુ. સીતારામ દીકરા સીતારામ. લ્યો પણ આ ક્યાંથી ભરીને લાયો દીકરા? બાપુ આ ગોરામાંથી ભરીને લાવ્યો ને બીજે ક્યાંથી લાવ્યો હોય? हट जा छटू राख. गोरा का पानी हम नहीं पीते हैं, કા બાપુ? हम तो अबोट पानी पीते हैं. थोड़ा पावरू मिलेगा तो चलेगा, ये पानी नहीं. દુલારામ બાપુ ને બોટ પાણી જોઈએ. कई वांचो ने दिकरा उपाधि करो मा, मैं बीजा दूसरा घिरे जाके पी लूं. બાપુ ઉભા લો. કા તમે આ મારા ઘરેથી પાણી વીને ના જાવ, મારો આશીર્વાદ ધર્મ લાજે. દુલારામ જા તું કુઈએ જઈ અને અબોટ પાણી કરશો ભરતો જા. હા अरे दिकरा रे अच्छी सो बताओ दे. અચ્છા ગાયું ખાવજો હો પાછો. બાપુ બેહો બેહો. બાપુ તમને આમ કેટલીક ભાષાઓ બોલતા આવડે? જો દીકરા હું તારે મેં ગુજરાતી में આવું ને તો મને ગુજરાતી બોલવાનું થોડા ફાવે, બાકી તો અમારે हिंदी भाषा तो लागट में हिंदी तो चलता है. हाँ અને બાકી 10 ભાષા મને આવડે છે. બાપુ એક જ ભાષા ક્यों બને બીજી શીખવાડો ના આવડે? જો કાલે કેટલો વાત કરે કાલે કો ચટાઈ કહું કે ચટાઈ કહું કે હા કહું. બાપુ ઈ કેમ શું કીધું? દીકરા તને એમાં ના ખબર પડે, એ ઓલો બાજરો છે ને બાજરો કાપવાનો છે એમ કહું.
ઠીક હા બાપુ બાજરો કાપવાના થઈ વાર છે હે ને હા દીકરા તું તો ઠીક છે પણ મારી કઈ ટેન્શન માં લાગે છે મને. બાપુ ટેન્શન માં છે મને ખબર છે, પણ મારે શું કરવું મને નથી ખબર પડતી. આ દીકરા કેને હું તારા આંગણે આવ્યો છું, જો મારાથી દુઃખ ભાંગે તો હું થોડુંક તારું દુઃખ ભાંગતો જાઉં. બાપુ વાત જાણે એમ છે ને કે મારા બાપુની ને દાઢી વધી ગઈ ઉપર. વસ્તુ દેવાની હતી ને તે ઈ ઓલો છોકરો હતો ને એ જઈને પોગાડી આવ્યો, પણ દાઢી કરવા ઓલા ભૂરિયાને મેં કાઢ્યો ને તે મારો દીકરો રહ્યો ને ઈ ખરા ટાણે ભાગી ગયો. બોલો દીકરા જે થાય ને એ વિધિના લેખ પ્રમાણે જ થાય, વિધિના વિધાન વિના કાંઈ થાય નહીં. બધું હારા હાટે જ થયું હશે. બાપુ ન્યા મારા બાપુની દાઢી નો થઈ અને તમે એને હારું ક્યું હો. દીકરા એમાં તને ને ખબર પડે અને હું તો અંતર્યામી રહ્યો. એ ભૂરિયાને હારું કર્યું ન મોકલ્યો, એ છે પાપીઓ. તારા બાપ ને અહીંયા દુખી થઈ જાય, એનું પાપ ઈને હોતી નડે. બાપુ ભૂરિયો પાઇપિયો કેમ છે? ઈ તો કઈ એવું શિકાર બિકાર કરતો નથી. એ દીકરા એમાં શિકારનું ન હોય, એને નોખા નોખા ઘરનું અન્ન આવે કે નહીં? હા આવે આવે. તું છો ભગત, તારા ઘરનું અન્ન આવ્યું. હા કોક પાપ કરતું હોય એના ઘરનું અન્ન આવ્યું, એને ખાવામાં ભેગું થયું, એ પાપ એને નડ્યું ને તો પછી દીકરા. એ વાત હાચી બાપુ, તમારી કાનની બૂટ પકડવું હો. એ ભૂરિયાને તો મોકલતો જ નહીં, તારા બાપની પથારી ફરી જાય છે. બાપુ નથી કેતો કે મારું દુઃખ નથી ભાંગે એવું? અરે બેટા આમ નિરાશ થામાં, અમે તો રહ્યા બાપુ, બધાયના દુઃખ ભાંગી છે, તારું દુઃખ ભાંગી જા. બાપુ કેવી રીતે? દીકરા તારા ઘરે જે છોકરો રહ્યો ને બહુ પુણ્યશાળી છે અને ભાગ્યશાળી એટલો છે કે તે તારા ઘરે રહેશે ને તા લગન તારે ઉભરે ભરાય છે. તારે હારું જ છે ને દીકરા? હા બાપુ. તો દીકરા તારે ઈને અહીંયા કાઢવાનો છે, એટલે તારા બાપાને એનું બધું હારું જ રે અહીંયા. પણ બાપુ એને થોડી દાઢીઓ આવડે છે, અહીંયા દાઢીઓ કરશે. દાઢીઓ આવડતી હોય એને મોકલવાનો છે. અરે દીકરા આપણે ક્યાં એને દાઢીનો ધંધો કરાવવો છે? તો ભાઈ તારા બાપ પૂરતી એને દાઢી શીખવાડી દેવાય. પણ બાપુ એને દાઢી શીખવાડે કોણ? તું દીકરા ઉપાધિ કરીમાં, આ બાપુ શું કામના? તું તારે એ મારા આશીર્વાદ તારી હારે છે, જા તમ તારે એને ગમે એ આવશે અને દાઢી શીખવાડશે. એમ? અરે દીકરા આ તારો માણસ પાણી ભરીને આવ્યો નહીં અને મારે બહુ મોડું થઈ ગયું છે હવે, અને મારે કદાચ આ વાતનું નિમિત્ત બનવાનું છે અને આવી સીડ્યો. હાલ દીકરા હવે હું જાઉં છું. બાપુ રોકાણ અમને આવી જશે. ના ના દીકરા, પણ આમ જો એ ભૂરિયાને તો નો જ મોકલતો, નકર તારું ધનોત્પન્ન જ થઈ જશે. હો બાપુ. તારું તો અહીંયા થઈ જશે, એ તાર બાપા નીનું થઈ જશે. હો બાપુ તમ તારે મને જોયું આપણે આ છોકરો કેટલો ભાગચારી છે. હવે મારા બાપાને દાઢી કરવા દો ને, છોકરાને જ મોકલવો છે આપણે, એ શીખવાડી દેવી છે આપણે. રામ જોઈ લે આ ભૂરિયાનો આવી ગયો. કા ડોલી શું કા ભલામણા? ક્યાં બાપુ? બાપુ વ્યાજ આટલી બધી વાર ન હોય ક્યાંય. હે ભલામણા બાપુ નતા એમ ભગવાન હોય એમ ઘોડે બધી વાતો કરતા જ મારે રે. નો હોય અને એક તારા વખાણ કર્યા ભલામણા, તારા વખાણ કર્યા છે. બાપુ હા હા એ કે છોકરો હારો છે ને તાર ભેગો રાખજે. તો એટલે તો તને કહું ડોલી, બીજું કઈ ન કીધું મારું? તારું ઘણું કીધું, મને એક બીજી વાત માં કહેતા ગયા છે. મારી હા શું વાત? એ અત્યારે નહીં, હું સમય આવે ને ત્યારે તને કહીશ. લાયસન્સ મારી પાસે આ ખીચડી ઓરી દે જા. સારું. એ નકરું કામ કરાય માં દાઢી કરવા શીખડાય. મળી બંધ રહ્યો ને એ મને આવડે દાઢી કરતા. એ બાપુ ને કીધું રેઢો કોક આવશે, એ આવે ને ત્યારે આપણે શીખવાડી લઈશું એને. આ ભૂરિયા, આજ કાંઈ બાના કાઢતો ને આજ મારા વાર કાઢી દે. એ હું હમણાં વર્તા વરું ડોલીને ઘીરે જાઉં છું. આ તારો બોથાલો કાપતો જાય, ઘડીક મેરીને બેસ ન્યા. મારા દીકરા આજે વાર નો કાઢી દીધા. એ ડોલી હાલ હાલ, ભલા માણા હું ઠેક ચલાવે જો તો અહીંયા કોઈ નતું, તમે અહીંયા કાવી આયા. પણ તું અહીંયા ભાગી શું કામ ગયો તો? એ ભલા માણા
મારે અહીંયા કાશીનો અસ્ત્રો પીડ્યો રહ્યો તો અને ક્યાંય મુહૂર્ત નથી કર્યું. મને એમ કે તાર બાપા ને મુહૂર્ત કરું ને તો હારું. હાલ ને એ બધી વાત જવા દે. હાલો, હાલો. હા પણ હાલ લે બાપા, તને ઉભો હરગાવો છે. આ ડોલી બરોબર એમ. લઈ લે કઈ બોલતો નહીં. હા, હા. નહીં, મારી વાત સાંભળ. હવે આ ન મોકલવું આપણે. કો ના, કાઢોલી મારાથી એવી શું ભૂલ થઈ જઈ? ભૂલ નહીં ભૂલ્યા, પણ તારે છે ને પગલા ન થારા. હે તું એવું ખોટું ન લગાડતો. તારે જો ને નોખા નોખા ઘરનું અનાજ આવે કે ન આવે, હે તો પછી તું ત્યાં જા ને તો નહીં સારું, સમજો તું. પણ ના ડોલી, તું મન તો ગમે એ કામ કે ભલા માણા, મેં તારું અન્ન ખાધું છે અને મન તું જવાની અહીંયા શું કામ ના પાડે? જો ભૂલ્યા, તું રહ્યો ને હવે એક કામ કર મારું. અરે કે તારા 1000 કામ કરું ભલા માણા. તું રહ્યો ને આ છોકરાને તું દાઢી કરતા શીખવાડ દે. દાઢી કરતા મને શું લેવો? તને મારા બાપા દાઢી કરવા મોકલવો, આ નથી મોકલવો. હા, એ મને ફાવે નહીં અને મારો હાથ આખો આમ ધરું છે. તાર બાપાને લાગી જાય ને એક કરતા 2 થાય, એ મને રેવા દે. એ તું એ ઉપાધિ કરીમાં સમજો, એવા કારીગર મેં કેટલાય તૈયાર કર્યા છે. સમજો ભૂરિયા, એ વાત તારી હાસી, લાખ રૂપિયાની વાત તારી છે, પણ એમ નહીં, મારી પાસે દાઢી કરવા 2 કોણ હાલી કે હાલ. એટલે હે એ હાસું હો. એ તો કહું છું ભલા મને, એ જ વાંધો છે. એ ડોલી, તારા બાપાની જો દાઢી આ શીખી જતો હોય ને તો આની પાસે દાઢી કરવા હું હું. વાહ ભૂરિયા વાહ. લે હાલ માણસ ચડી ગયો, જોઈ દો દુલારામ. હે? હા, મારો દીકરે મારે ખ્યાલ આવી રહ્યો પાછો. એ વિચાર કરીમાં આવે બધો સેમાન હારે જ છે. અહીંયા બેસ. મળે મારા બાપા ને બહુ ઉપાધિ કરતા હતા ને, હવે 3 દી નો થાય તો મારા બાપા ને દાઢી થઈ જાય. અહીંયા જોવો તમે તો પડ્યા અહીંયા. બસ પીસડો માર. પીસડો. હા, ભૂરિયા હરખું શીખવાડજે, હરખું. તારા રોકો કારીગર બની જવો જોઈએ. એ હો ડોલી, તું ઉપાધિ કરીમાં. એ હવે ક્યાં લગન ગાય કરવું છે? એ હવે અસરો કાય. એ ગધાડા, અને થોડો ગળવો પડે, એમણા નો આય સોટી પડાય. તું એના બાપાના ઉપર જઈને સોડા કાઢી નાખીશ. અગાઉ એ બાસ, હવે ક્યાં લગન ગાય કરવું છે? આમ તો જો કેટલો બેહાડ દીધો હતો આમ તો. આજ તો ફરી તો ગયો, આજ તો કરી દઉં. આખો મેં અંપા ભરી જાવ ને દીકરા. ડોલી, શું હે તું મને એક દવાખાને લઈ જા. આમ તો જો આ ગધાડાને કોઈ દી નું આવડે. ભૂરિયા એને હરખું શીખવાડે ને ભલા મણા. ડોલી, હું તો કેતો હતો ભલા મને, મારો હાથ ધરું છે. આ તો સારું કર્યું અહીંયા આવ્યો, ઘરે આવ્યું હોત તો શું થાત? એ હાસુ માચ્યું. હાલ હાલ ભૂરિયા. ક્યાં દવાખાને લઈ જશ? હા લઈ જાવ જશે. આમ જો લોહી કેટલું નીકળે છે. સારું હાલ. આ દીકરા મારા મને મોકલવો કા કેમ છું બટા? ભૂરિયા આપણે દવાખાને ભલ જાવી, પણ તું રહ્યો ને એને દાઢી શીખવાડી દીધી હો. એ ગધાડા, એને કોઈ દી નું આવડે દાઢી. એ ઉપર જાય છે ને તારા બાપા નું દાઢી નાખશે. અને એને નો મોકલાય અહીંયા, અને મને નો મોકલાય. મારો બેટો ઓલો ડોહલી નો ભેગો થઈ જાય થારું. આ બીજા આવત વાળા હોય તો મારે ક્યાં જવું? ન હોય આવવું પડે. કેમ હમણાં બજારમાં નથી દેખાતો? એવું નથી રતા ભાઈ, અલ્પાના પાડો વાળા રહ્યા ને
ઈ મણ દાણા દેવામાં અસકાય છે. 12 મહિના દાઢી સોલી તો મણ દાણા જેવાય નહીં અમે. એટલે ભૂંડા મેં તને કેદી ના પાડી, તારે જોતા હોય ત્યારે ભરી જતો દાણા. એ રતાભાઈ તમારી તો વાત જ ન થાય, અને તમારા હાટુ થી તો હું આ બાજુ આવ્યો છું. આમ જો હાલ હાલ તો દાઢી કરી નાખ હાલ. હાલો હાલો હાલો. ત્યાં અંદર લઈ જઈશું ને ઘરમાં. ના ના બાપા અહીંયા ના અહીંયા. આઈ નાખી નાખવી હે. હા હા બેહો બેહો. ભુરિયા આમ જો ઓલ પતે દાઢી કરીને હા હજે બરે હો, હજે દાઢી કરાવું એમ નતા તું આમ જો તો થોડુંક આમ કુણી કરજો હો દાઢી. એવું નથી રતાભાઈ, આમ જો અસ્ત્રો તો મારો સુપર જ છે, પણ આ શિયાળો આવી ગયો ને એટલે આ તમારી સાંભળી થોડી કડક થઈ જાય. ઈ તો શિયાળો આમ આમ થોડુંક આમ જો વ્યવસ્થિત કરજો હો. કાંઈ વાંધો નહીં, કુણી માખણ જેવી કીન નાખું હમણે. મારો દીકરો ઠીરિયો બનશે ને તે ભજન સાંભળવા ન મજા આવતી. મળી આમ જો આજ તો આ ઠીરિયો હમો કરી અને ભજન ની બહાટી બોલાવી છે. ભજન ની પડી તાર બાપા ને દેખ પડી. એ તાર બાપા ની દાઢી નડે છે એનું કઈ કરી. એ હા તાર્યો ને બધી ઉપાધિ છે મારે, પણ ઓલો ભૂરિયો 15 દી થાય કોઈ ન થયો. ઈ આવે તો આને દાઢી શીખવાડે ને તું આને મોકલું ને. મોઢામાં જીભ નથી ખાલતા. ડોલી બકાલું કઈ છે નહીં, શેનું શાક બનાવું? જો ઓલી આપણી ટમેટી નથી દેશી, એમાં એક શાક ના ટમેટા થઈ ગયા. ટમેટા ઉતારી શાક બનાવી નાખ. મારા દીકરાને ટમેટા નું શાક ખાવું. તાર બાપા ને મુસીએ કઢી સોટતી છે. આ મારી માર્યા ને પોરો જ નથી ખાતા. આ ગમી ને ભૂરીએ ગોતીએ પાર કરું જોવાથી મેં. મારી બેટી આ ડોશી રહી ને એ પોરો નથી ખાતી. અહીંયા કેમ જવાય આને ખબર છે. આ ડોશીને જ મોકલી દેવાની જરૂર છે. મારું બેટું શું ગામ જીડ્યું છે. બે મીઠી મારે ને તા તો મણ દાણા લઈ જા, અને જો એની વાત કાપે ને તો મારા દીકરા દાણો ન દે. પણ આપણે શું, આપણે મીઠી જ માર્યા રખાય. આપણું તો ઘર હાલે છે ને. ઓય ભૂરિયા, ઓય ઓય ભૂરિયા, ઓય ઉભો રહે ભૂરિયા. આલી ઉપર આલી ઉભો રહે. ભલા મને કેમનો હાથ પડું, ક્યાં ભાગ્યા હતા? કઈ નહીં ડોલી, સરપંચ ની દાઢી કરવા જાતો હતો. એટલે આ સરપંચ ની દાઢી પછી કરજે, પેલા ઓલા દાઢી શીખવાય ને. મારી માં મને ઘીરે રહેવા નથી દેતા. બોલ તારી માં તને ઘીરે ન ટકવા દેતા. જો ઓલા સરપંચ ની દાઢી કરવા નહીં જાવ ને તો એ બોરું કુટુંબ છે, અને મને આ ગામમાં નહીં ટકવા દે. ભલા માણા તો ભૂરિયા તું આવીશ ત્યારે તું ઓલા દાઢી એક શીખવાય, બીજું કઈ નહીં. એને ઘડીક માં નો આવડે. આ નજર કઈ હાય માંડ અહીંયા પટ્યું નથી ઉખડી. ભલા માણા આમ જો ભૂરિયા તું મારું ઘણું રાખે ભલામણા. તાર જોતા ને તો હજી 2 મણ બીજા લઈ જા, પણ એક મારા બાપાની ઉપાધિ મારામાં જ કાઢામાંથી. તું એમ કે ડોલી હા હું હાન નો આવીશ જા. પાકું. હા તો હવે ભૂલતો નહીં હો. ઓહો હા તે હારું વાલ. તો મારું બેટું કાયમ બેન રહેવાનું, કાયમ બેન રહેવાનું. આ મૂર્ખાને ખબર છે કે અહીંયા જાય પાછા આવે એના બાપ. મેં જો આનું કઈક કરવું તો છે મારે. ડોશીમાં એક વાત કહું મળી. આમ જો આ તો હાસુ હું તમને એકને જ કહું મળી. હું અહીંયા ગયો ને મારા દાદાભાઈ તમારી વાત કરીને તમારા દાદા હાવ ઢીલા પડી ગયા, મોરા પડી ગયા હતા. હું તો કહું આ બધા હારે તમારે ઉલ્યાન તગડો ને ઉલ્યાન તગડો એમ કરતા તમે જ રૂપ જી આવો ને. તને ખબર છે હજી ઢાંઢો વાંઢો મને કે તમે જી આવો ને. તને શું એ રાખ કા ડોલી કા શાક બાક બનાવ્યું નહીં? શાક તો કમ્પ્લીટ થવા આવ્યું છે, પણ સેવ નથી. ટમેટા ભેગી સેવ નાખવી જોઈશે ને થોડીક. આ તો દોડતા લેતો જાવ દુકાનેથી. હે હા મારું નામ દઈ દીજે. આ તે વાંધો નથી. આમ જો બડી હવે તેમ ઉપાધિ ન કરતા. ભૂરિયો રહ્યો ને મને ભેગો થઈ ગયો. એ ખાલી સરપંચ ની દાઢી કરીને કે આવું આવે ને પછી ઓલા શીખવાડી દઈએ આપણે.
એને શીખડાવીને જટ કાઢ. મળે ઈ મને ઉપાધિ છે તમાર કરતા જાયજી. હા ભુરિયા, કેમ થયું? એકવાર પતરી લગાડી તે અમારું ઘરે સાંડી ગયો ને. દીકરા મારા, હું તો ખાલી ઘર સાંડ્યો હો, પણ તને જો દાઢી શીખવાડી દીધી ને એટલે તું આ દુનિયા સાંડી જાય. એટલે જ કઉ છું દુલારામ, આપણા બેના ઝઘડામાં આપણું જ નુકસાન છે. હા, એ વાત હશે હો ભુરિયા તારી. સમજો દુલારામ, કદાચ તું મને એક બે પતરી લગાડી દઈશ વધારે હાલ, પણ તને હું દાઢી શીખવાડીશ તો તારે ઉપર જવું તો પડશે જ ને. હે તો પાછો તું આજકાલ આઈડિયો કરીને બસી ગયો તો તને કઈક બીજું લેવા કાઢશે. હા ભુરિયા, તારી વાત હાચી હો. એના ઘરમાં એકમાં આટા નથી. આમ કરતા કરતા ક્યારેક મારા દીકરા આપડા બે માં એકદમ દાંટો કાઢી નાખશે હો ભુરિયા. આનું કઈક કઈ ને ભલામણા. હે મારે એ કામ નથી મુકાય એવું અને તારે આ ગામ નથી મુકાય એવું. હા, તો આનું કરવું શું ભાઈ? ઈ મેળે તો આવી જશે ને બધું. એ બાપા ઈ ભડકા આડે ને હારા હારા મેરે આવી જાય. હા તો આમ જો, હું કાયો કા સેવ લેવા જાઉં છું. સેવ લઈને ઘરે આવું એટલે તું આવજે. અરે કપલેટ. પાકું? હમ. આપણે બે ભાઈ બંધ ને. હા, તું ડબલા ફેરે. તાર બાપાની કાંઈ ઉપાધિ છે? 5 મિનિટ નથી જવા દેતા. તાકે તાર બાપાની ઉપાધિ છે, હમણાં ઓલો ભૂર્યો આવશે ઘરે મૂંગાર્યો ને. એટલે સેવ લાયો કે નહીં? હા લાયો. તે બનાય કે નહીં શાક? હવે આમ તો દી ક્યાં આવ્યો છે, સિરાવું હે. આ બનાવું હા બનાય, ખાવા હા બાચે હડકાયો છો. તાર બાપો ભલે પૂછ્યો હોય. એ મળી મારે જાવું જ છે નક્કી ભૂરિયા માયા, નકર તાવું દીધી મેં પોરો નહીં લ્યો. એટલે હાય ને ભલામણા. આ દુલારામ ડોલી શું હે? હાલ સિરે લે. ઈ સિરાવાનું પછી પેલા આવ્યો છે ને તો તું દાઢી શીખ પેલા, એટલે મારી માં બોલતા બંધ થાય. આ તો બે હાલો. હા બે નાખ, પાણી નાખ. ટીપ ચોપાઈ જાય એક બાજુ જો. એ પેલા અહીંયા ફીણ વાય. ઉભો રે ને બાપા. અહીંયા તને નથી કોઈ કાપી નાખવાનું, આખો હાથ આમ લખાવે છે. પણ ડોલી ભલામણ આ મને નથી સેટિંગ આવતું. ઉભો રે દુલારામ, તું રે. એ ડોલી, એ આ તારા બાપા ને અહીંયા સોયત્રા કાઢી નાખશે અને લકવા છે આખો રે. આ લખવા હે મારે હો. છે ને? હા. જો તું નીકળ, તું વિયાય, તું આવતો રાય, તું જ શીખી જા. રૂબરૂ તારા બાપા ને મળી આય, બધું કામ તારે રેડી થઈ જાય. હાલ, તને શીખવાડ દઉં પેલી આવી આય. તું નીકળ. આ લખવા વાળા મને આવડશે. અરે શીખવાડી દઉં ભલા માણા. હાલે. આ કરું. હા લગાય. એ જો આમ હોય કટાડા. એ થોડો ગઈ સારું, આ ડોલીને આવડી જાય ને તો એના બાપાને એમ તો થાય કે મારો છોકરો રૂબરૂ આવ્યો. મારું બેટું લાગે છે બહુ, પણ સહન કરી લેવું છે. વાહ ડોલી વાહ, તારો શું હાથ છે ભલા માણા. માખણ જેમ તું દાઢી કરે છો. ભૂરિયા મને ફાવી ગયા. હા આમ જ હોય આમ જ હોય. ભૂરિયા આ તો મારું હાવ હેલું છે. તે ભલા માણા હેલું જ છે, પણ આને નો આવડે. અને લકવા છે. આમાં લખવા હે. આમ કેમ કામ કોકને કાપી નાખવો હોય. આયો ડોલી તારા હાથ હારા તને આવડી ગયો.
ડોલી હા આ તારી માં બહુ રાજી છે હો. રાજી જોઈ ને કાંઈ મારું લોહી પીતા હતા. અરે વાહ ડોલી વાહ, કા? તને ભલા માણા પહેલી જ ગેમમાં આમ જોતો સમાજ દાઢી ફાવી ગઈ. હે હા, વાહ ડોલી વાહ. હાલ 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 ભલા માણા ઉતાવળ રાખ હવે. હે? તું જીઆઈ જ ગયો કા? દાઢી કરવા. હા, આ મારો સેમાને લેતો જા બધોય. હા ભલે મારે 2 મહિના ધંધો બંધ રહે, તમ તારે તારા બાપાની દાઢી થતી હોય. હતું દુલારામ? વાહ ભુરિયા વાહ, તે રાખ્યું હો અમારું. તો પછી જેમ તને દીધું એમ તે અમારું રાખ્યું. આઈ જો પણ તમારે હારે આવું જોઈએ. એ બધું ભેગું કોણ કરે? અરે ઈ બધું અમે તૈયારી કરી દીધું, તમ તારે તું હાલ. હા હાલ તને તાર તાર માન પૈસા લાગતો હોય જા કે હું જાઉં છું. મળે એ આમ જો હવે બધી ઉપાધિ મેકી દીજો. હું જાઉં છું મારા બાપાને દાઢી કરવા. અને દુલારામ જો ને તમારે ધ્યાન રાખશે. અંદર તાર બાપા રામ રામ કહેજે. મનમાં આવવાના હતા પણ કે ન આયા તું હું આવ્યો કઈ. એ હો મળી દુલારામ. હા જો તું મારી માન ધ્યાન રાખજો. ઓ ઓ એમાં નો કેવું પડે. હાલ હું તને પેલા વરોટ આવી દઉં. પ્રિયા હવે તો આ ભલામણ આમ જો તો આ બધો પતાર આવી ગયો. હવે કા વાડીમાં લાકડા બાકડા લઈ આવો કે નહીં? એ ડોહલી, એમાં લાકડા લેવા જવાનું ન હોય. હા ભલા માણા મેં તારું અન્ન ખાધું છે અને એ બધી તૈયારી મેં કરીને રાખી છે. નો હોય. તો આમ જો અને તાર બાપાની શું મને ઉપાધિ ન હોય ભલા માણા. વાહ ભુરિયા વાહ. હાલ હાલ ક્યાં છે કે? આ તલાવના કાંઠે આમ જો પાણી બાણી કપલેટ. આમ જો દુલારામ, હા હું જાઉં પછી ભુરિયા ને રહ્યો ને તું બહુ કાર્ય આંખ રાખે છે હમું. પણ ઘીરે જઈને દાણા બાણા દઈ દીજો. ઓ ઓ આમ તો ભુરિયા હું પાછો આવું ને પછી 5 મણ તમ તારે. હે 5 મણ લઈ જા. વાહ ભુરિયા વાહ. છે ને? હા હો. એ આમ જો ડોલી, હવે વાતો કરવાની વેળા નથી. કાયો ગાજા એટલે તારા બાપા ભેગો થઈ જા. બે જા બે જા. ભુરિયા બીજા કોઈ રામ રામ બામ રામ ન કહેવાનું તારે. એ અમારા વડવા હોય ને એને બધાને રામ રામ કહી જ દીજે. આપડા ગામના ગમે ઈ ભેગા થાય ને બધા રામ રામ થઈ જાય. હાલ હાલ હાલ. ડોલી, આવ એ રામે રામ. એ રામે રામ. આમ જો દુલારામ, મારી માને તું હરકા હસવજે. 3 મહિને પાછો આવ્યો ને જો કાંઈ રંજાડ આવી ને મારી માં એમ કીધું કે આમ કરતો તો તેમ અને આવીને વારો હશે એટલું સમજજે. ઓ ઓ તમ તાર. એ રામે રામ. એ રામે રામ, જય માતાજી. કેમ કેમ તાર બાપા પાસે પહોંચી જાય એવી અમારી આશા છે. એ હા હા. અને આમ તો ગમે ઈ ગામના ભેગા થાય ગમે ઈ ને હો. એ હો હો. એ હારું હાલ. આ હતો ઊનું લાગે. એ ડોલી ઘડી કેવું લાગશે ભલા મને ઉપાધિ કરીમાં. આ ઓય ઓય. આ ઊનું લાગે બહુ હતો. એટલે આ ઘડી કેવું લાગશે તો ઉપાધિ કરીમાં મારા બાપા આમ તો બધાને હાંસીને હારા હમાસા પીજે. એ તાર બાપા પાસે જાવ હોય થોડી કષ્ટી લે. ભલા મને ડોલી તું આમ નામ નીકળી જાય ને ઓલો ભડકો ઓલાઈ જાય છે. તારા બાપાની દાઢી નું શું થાય છે? એ મારા બાપાની દાઢી ગઈ તેલ લેવા. કપાતર તું આવા સમાચાર ક્યાંથી લાવ્યો? મારું બેટું કેટલું ઊનું લાગ્યું. હજી ભડકો તો આડ્યો નતો. બોલ. એ મોફત થોડું જવાય ડોલી. અમે જ્યાં તો અમારું મન નહીં જાણતું હોય ભલા મને કષ્ટી કઈ ભોગવી પડે ને. હાલે જે ઓલાડો નથી ઘડીક બેહી જા. નથી જવું હવે ચાય મારે. અને ઘીરે જઈને તું મારી માન કેતો નહીં કાંઈ. કા મૂંગો મરજે. એમને કીજે કે દાઢી થઈ ગઈ છે. સારું હાલ. લાય હવે ઠેલી તાર નો જવું. હાલે. તો ડોલી તાર બાપાની દાઢી રહી ગઈ રહી જ જઈ હો. એ તારા બાપાની રહી ગઈ છે. હવે દાઢીનું નામ જ ન લે તો મૂંગો મર. સમજો ભુરિયા, હા ગામમાં કોઈ વાત ન કરતો હો.
અને જો વાત કરી મને ખબર પડી ગઈ ને એટલે દાણાય નો દઉં અને સીરી નહીં સડવા દો. એ હો બાપા નહીં કહું કોઈને. અને આમ તો તું મૂંગો મરજે, હું જે કહું ને હા યાર રાખજે. ઓ ચાલ ભુરિયા હા ક્યાં? મારે ઓલા હકાભાઈ દાઢી બાકી છે ભલા મને. આ તો તારે કામ હતું ને એટલે હું તારા પાસે ખોટી થતો તો સમજો. પણ સા પીવા. પછી આવીશ. મારો છોકરો ગયો છે ને બાપા પણ આ છોકરો આવ્યો નહીં. ઓલો વિયો ગયો છે, આ કામ ખોટો થઈ જાય. કા બટા પાછો આવ્યો? મળી મારા બાપાને દાઢી થઈ ગઈ ને અને મારા બાપા મને એમ કીધું કે તું ગાયો ગા પાછો વિયો જા તારી માં એકલા હે. બટા તું જો એવો પાછો આવ્યો. આ કામ ખોટા ના 2 મહિના છે. એ મળી મારે તો અહીંયા એક દાઢી કરવાની હતી અને તમે અહીં એકલા હતા, પછી કઈ અહીંયા થોડું ખોટી થવાય. હાલે દુલારામ આમ કામ માંડ કરવા તા. હા તાર બાપો મજા બસે ને બેટા? હા મળી ત્યાં તો જામો છે અને ત્યાં મારા બાપા એમ કીધું કે તું બટા બહુ ધકાય ન કરતો અને ત્યાં કઈ જવાય નથી દેતા. પછી તો લગ્ન થઈ જાય ને બેટા તો મારે એક આટો જાવો. આપણે હે ને હવે આ જે લાડ કરે છે ને એની દાઢીઓ બધાની બંધ કરી દેવી છે. હવે આપણને એક મુર્ગો જડી ગયો છે ડોલી. દાણા લેવા છે અને ઘર હકાલવું છે, મોજ કરવી છે હવે તો. અમે તો વાર ખાઈ દે કેવડાય ક્યાં કેદું નો મને બનાવ્યા. પૈસા હે? પૈસા નથી, મારા બાપા ભાઈ લઈ ગયા. એ ગોપલા, આ તારા વાળ મોટા થઈ ગયા હે ને, હાસુ કા તો સલમાન ખાન ના છોકરા જેવો લાગે છે આમ તો જો. હા શું કેસ ભુરિયા? હા હા તો જ ભુરિયા કપાઈ નહીં ને. એ ભલા માણા કાપી નાખી ને તો તારી ફેશન બગડી જાય છે અને આવા બનાવતા 100 મહિના થાય છે. તો જાઓ દે ભુરિયા, મને કપા. હે ને? હા હા તે વાંધો આમ જાઓ. મારા દીકરા આવા નવા ગાંડા કેટલાક છે ગામમાં. કઈક વાંકો હોય વાંકો. રામનો ગરસી ગયો છે એટલે વાંકો નથી વળતો. મારી માં કઈ બોલતા લાગે. મારો છોકરો જોયો પાછો આવ્યો અને 2 મહિને થયા. મળી તમે કામ કરતો હોય છોકરા શું ગગલે ગગલે કરો છો? એ સીધો છોકરો છે કઈ બોલે છે? તું મીજી નો રે. 2 મહિને પાછો આવ્યો તો એના ઉપરાણા લેસ. તને ભૂખ ભેગો કરશે. મળી તમારે ક્યાં અહીંયા કમાવા જવું છે? આય તું આમ ગયો તા બોરવા જા. ડોલી ગામમાં જતો હોય ને તો વડી લેતો આવજે, શાક બનાવી નાખું. કાંઈ વાંધો નહીં તમતાર. મારા દીકરાને ભાવે છે તારું વારું. કામ કરતો સાંભળી તણાય. આહાહાહા. જે દુનો આ ડોલી ખોટું બોલ્યો ને તે દુની આ ડોશી ટેસ્ટ જ કરે છે. ક્યારેક મારું મગજ જીયો ને તો હું બધું હાસું કહી દેવાનો હું. હા બુરા હા ડોલી, એટલે ભલા મને સા પાણી પીવા કેમ ના આવતો? એટલે એમાં એવું છે ને આ દાઢીઓ હમણાં કે આ બધાની છે ને કરવામાં હું નવરો નથી રહેતો. એવું એમ ને? હા તે તું કી બાજુ હું ત્યાં દુકાને વડી લેવા વડી લેવા? શાક કરવા. હા તે આમ જો 2 પડીકા વધારે લઈ લીજીએ. કા બપોર તાર ગીરે છે. પાકું ને? આવીશ ને? પાકું. તેથી ભલામણ ચા પીવા નો આવ્યો એટલે આજ બપોરાનું તાર ગીરે. બસ આપણે ગાય આવજો બપોરના ટાઈમે વ્યૂ આવજે. આ એક ભાઈ દાઢી એક ની બાકી. હા તે વાંધો નહીં. દીકરા તાર ઘીરે તો આવીશ જ, કારણ કે દાઢીઓ બધી મેક દીધું છે. દાણાનું તાર ઘીરે જ કરવાનું છે. છેડા નીકળતા તેથી કામે રાખ્યો તો ખબર નથી કે આવો નીકળશે. મારો છોકરો હા ભોરો છે એને કાંઈ ખબર પડતી નથી. આહાહા. એ ડોશીમાં તમે તો મારું લોહી પીધું. એ તમારો છોકરો ભોળો નથી, એ તમારી પાસે ખોટું બોલે છે. શું ખોટું બોલે છે? એ તમારો છોકરો ક્યાંય નથી ગયો. ભડકે સડાયો ને તરત ઉતરી ગયો હેઠો, પછી એક દિવસ આવે ને પાછો. તો તેની બાપાની દાઢી રહી જાય ને. એ હા રહી ગઈ.
આ મારી શું કહો મળી? તું હવે ખોટી નો થઈ ગયો. કા મળી? તું તારો બાપાની દાઢી કરવા નથી ગયો. તમને કોને કીધું મળી? એ તારા ઓલે સમસે. અહીં ઉડા. બે અંદર જા કાંઈ પેતરો કરશે. શું લેવી મારી માન કહી દીધું તે? પણ ભલામણ તું નો હોય ત્યારે તારી માં મને ઘસકાઈ કરતા પછી હાસું કહી દીધું બધું. ભલામણ આવ ત્યાં કહી દીધું છે ને તો મારી માં પોરો જ નહીં લે. હવે મને ઘસકાઈ કરશે તો ઓને શું હળકાય? શું લોકો પણ હું તને કહું એટલું કહી દે. મારા દીકરા હવે હારું હારું કરી ખાય છે, ભલે એનો બાપો પૂછ્યો હોય. જોયું? હવે મોટો જીભ જ નહીં ખાલે. અરે હું નો કઈ આ હરિયો નો કરવાનો. પણ હું તને કવિ કરી દે. આમ જો લાલ સોર કરજે. પણ ડોલી તારી માં મને ઘસકાવતા હતા એટલે મેં કીધું. હું ભલામણ કોઈ કહું હું ઈમાનદારીથી કામ નથી કરતો. પણ તને નથી અડાડવું હવે ભલામણા. તને કીધું એટલું કરી દે. કીધું એટલે મીઠો આવ્યો બારો. નગતા તારી માં પાસે ખોટું બોલે. ઓય બાપા કપાસ તો તારી માને ડામ દે. કામડી એક દામ દીધું તો તમને કેમ થયું? અને મને મારા બાપા ભાઈ મોકલવામાં મોટો જબરો ભડકો કર્યો હતો અને એની માથે બેહાર્યો. મને કેમ થયું હોય? બેટા આપણે સાંજે જ જાવું. એ દુલારામ ઓલો મલમ લેતો મારી માં હટવો. મળી આ તમારી આંખી ઉગાડવા અર્થે દામ દેવો પડ્યો મારે. આ બહુ બરતરા થાય. મળી હમણાં મલમ ચોપડી દો ને પછી હરખું આવી જશે. લાઈન મળી ઠીર્યું ને હવે? હવે કઈ આમ લુગડું બુગડું ન ગહાઈ જાય, ધ્યાન રાખજો.